નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં એક નવા કાવ્યનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એ કાવ્યના આપણે બે ભાગ પાડશું, જેમાંથી આજે આપણે પ્રથમ ભાગનું ભાષાંતર શીખવાનું છે. તો હું ઋષભ સર આપનું હવનું હાર્દિક સ્વાગત કરું છું. કાવ્યનું નામ છે શેપર શેપડ. શેપર એટલે કે ઘડવૈયા અને શેપ એટલે ઘડાયું. તો ઘડવૈયાનો આકાર છે એ ઘડાયો. તો એ કઈ રીતે? તો એ જ સમજણ આપણે આજે પહેલા ભાગમાં મેળવવાની છે. તો આપ આ કાવ્યનું ભાષાંતર ધ્યાનપૂર્વક સાંભળશો. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી. એ દિવસો હતા જે ચાલ્યા ગયા છે અને મને એમાં ટેવ હતી. ડેઝ ગોન એટલે કે દિવસો ચાલ્યા ગયા છે. આઈ યુઝડ ટુ બી, મને એ વખતે એક ટેવ હતી. અ પોટર, એક માટીના ઘડવૈયા તરીકેની. વો વુડ ફીલ, જેને ખૂબ જ ગર્વ અનુભવાતો. હિઝ ફિંગર મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે, કે જેની આંગળીઓ થકી મોલ્ડ આકાર આપવામાં આવતો યીલ્ડિંગ ક્લે, એકદમ સુકોમળ એવી માટીને. એન્ડ પેટર્ન્સ, અને આકૃતિઓ તૈયાર કરવામાં આવતી ઓન હિઝ વ્હીલ્સ, તેના ચાકરડા ઉપર. યસ મિત્રો, ફિંગર્સ એટલે આંગળીઓ, MOULD મોલ્ડ એટલે આકાર આપવો, યેલ્ડિંગ એટલે સુકોમળ, ક્લે એટલે માટી, અને પેટર્ન્સ એટલે આકૃતિઓ. તો ભાઈ એક કવિ, એક માટીના ઘડવૈયા તરીકેનો કવિને ગર્વ છે કે જેની ફિંગર્સ આંગળીઓ થકી આકાર પામતી સુકોમળ માટીમાંથી વિવિધ આકૃતિઓ ઓન હિઝ વ્હીલ્સ, તેના ચાકરડા ઉપર. બટ નાવ, પણ હવે, થ્રુ વિઝડમ, એને ડાપણ આવી ગયું છે, જે લેટલી વોન, ખૂબ મોડેથી એને એ ડાપણ આવ્યું છે. એન્ડ ધેટ પ્રાઇડ, અને જે પેલો ગર્વ હતો ને આકૃતિઓ બનાવવાનો માટીમાંથી, એ ગર્વ હેઝ ડાઇડ અવે, મૃત્યુ પામી ગયું છે. બટ નાવ થ્રુ, પરંતુ હવે, વિઝડમ, ડાપણ, લેટલી, મોડેથી, વન એટલે આમ તો જીતવું થાય પણ અહીં મળ્યું છે, બહુ મોડેથી ડાપણ મળ્યું છે. એન્ડ ધેટ પ્રાઇડ, અને જેને કારણે પેલું જે ગર્વ હતું ને માટીના ઘડવૈયા તરીકેનું, હેઝ ડાઇડ અવે, એ મૃત્યુ પામી ગયું છે, ચાલ્યું ગયું છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મેં હવે બંધ કરી દીધું છે માટીના ઘડવૈયા બનવાનું. એન્ડ હેવ લર્નેડ, અને મેં લર્નેડ શીખી લીધું છે, ટુ બી ધ ક્લે, માટી જેવા બનવાનું. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મેં બંધ કરી દીધું છે માટીના ઘડવૈયા બનવાનું. એન્ડ હેવ લર્નેડ, અને મેં શીખી લીધું છે, ટુ બી ધ ક્લે, માટી જેવા બનવાનું. એટલે કે કવિ એવું કહે છે કે જે રીતે માટીને તમે જે આકાર આપો એ આકાર એ ધારણ કરી લે છે, એમ એઝ અ પર્સન, એક વ્યક્તિ તરીકે આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈ અને રહેવું જોઈએ. આપણને ખુદ ઉપર ગર્વ ક્યારેય કરવો જોઈએ નહીં. તો આમ આ પહેલા સ્ટાન્જામાં આવી સમજણ આપણને આપે છે. આગળ જોઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી. એ દિવસો હતા જેમાં મને ટેવ હતી. અ પોએટ, એક કવિ તરીકેની. થ્રુ વૂઝ, કે જેની પેનમાંથી. થ્રુ વૂઝ પેન, કે જેની પેનમાંથી. ઇનનંબરેબલ સોંગ, અસંખ્ય ગીતો. વુડ કમ,
બહાર આવતા હતા એન્ડ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, અને જેનું કામ એ ગીત થકી એણે જીતી લીધા હતા શું? ધ હાર્ટ્સ ઓફ મેન, માણસોના હૃદયોને. યસ મિત્રો, પોએટ એટલે કવિ. થ્રુ હુઝ પેન, જેની પેનમાંથી, હું એ કવિ હતો કે જેની પેનમાંથી ઇનનંબરેબલ એટલે કે અસંખ્ય પ્રમાણમાં સોંગ્સ ગીત વુડ કમ બહાર આવતા હતા ટુ વિન ધ હાર્ટ્સ ઓફ નોલેજ, અને જેના થકી એણે જીતી લીધા હતા હાર્ટ્સ ઓફ મેન, ઘણા બધા લોકોના હૃદયને. પણ હવે શું થયું? બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે નવું જ્ઞાન મને મળ્યું છે. થ્રુ ન્યૂ એટલે નવું, ગોટ એટલે મળવું, અને નોલેજ KNOWLEDGE જ્ઞાન. તો મને હવે નવું જ્ઞાન બન્યું છે કે નવું જ્ઞાન મળ્યું છે. વિચ આઈ હેડ નો હેડ સો લોંગ, કે જે આઈ હેડ નો હેડ મારી પાસે ન હતું, સો લોંગ એ જ્ઞાન ઘણા લાંબા સમયથી. સો આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. તો મેં હવે કવિ તરીકેનું કાર્ય સીઝ બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ, અને મેં શીખી લીધું છે ટુ બી ધ સોંગ, એક ગીત બનવાનું, કે જેના થકી હું ઘણા બધા લોકોના હૃદયો જીતી શકું. હું તો ફક્ત એક જ કાવ્ય લખું છું, પણ એ કાવ્ય, એ ગીત લાખો લોકોને ગમી જાય છે. તો આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, મેં કવિ તરીકેનું કાર્ય બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને મેં એક ગીત બનવાનું શીખી લીધું છે કે જેના થકી હું ઘણા બધા લોકોના હૃદય જીતી શકું. તો કવિનો અહીં કવિ તરીકેનો જે ગર્વ હતો એ નાશ પામ્યો, અને એક સારા સુંદર ગીત બનવાનું એને પસંદ કર્યું કે જેથી લોકોને એ રૂબરૂ શબ્દો દ્વારા મળી શકે. તો આમ ઘડવૈયા જે હતા, અલગ અલગ વસ્તુઓનો આકાર ઘડતા હતા, ગીતનો, માટીમાંથી વાસણ બનાવવાનો, એ ખુદ ઘડાયા અને ખુદ એ માટી જેવા અને ગીત જેવા બની ગયા. તો આપ આ કાવ્યનું ભાષાંતર ધ્યાનથી સાંભળશો તે વાત સાથે અસ્તુ.